સમાચારની શરૂઆત કરીશું દાહોદથી, જ્યાં ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના સામે આવી। દાહોદમાં સ્પેશિયલ 26 જેવી ફિલ્મ જેવી જ ઠગાઈ આચરવામાં આવી। માત્ર 2 જ દિવસમાં નકલી બેંક ખોલી નાખી। સોની વેપારી પાસેથી 200 ગ્રામ સોનું પડાવી ભેજાબાજો ફરાર થયા। દાહોદ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ફિલ્મી સ્ટાઇલથી થયેલી છેતરપિંડીની ઘટના સામે આવી છે। પરપ્રાંતીય ગઠિયાઓએ દાહોદની એક બિલ્ડિંગમાં ઓફિસ ભાડે રાખી રાતોરાત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ નામે નકલી બેંક ઊભી કરી દીધી। એટલું જ નહીં, જગન્નાથ રથયાત્રામાં દાન કરવાના બહાને સ્થાનિક જ્વેલર્સ પાસેથી 200 ગ્રામ સોનું મંગાવીને લોકરમાંથી રૂપિયા લાવવાના બહાને આરોપીઓ પાછળના દરવાજેથી રફુચક્કર થઈ ગયા। સમગ્ર મામલે દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ ખબર નોંધીએ છે કે અહીં પર પ્રાંતીય ગઠિયાઓની આ જે છેતરપિંડી છે જેને લઈને હવે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આ ખૂબ જ ચોંકાવનારી ઘટના સ્પેશિયલ 26 મૂવી જેવી જ ભેજાબાજી અહીં આ જે ગઠિયાઓ છે તેમણે કરી છે। ફિલ્મને ટક્કર મારે તેવા પ્રકારની આ ઘટના છે। માત્ર 2 જ દિવસમાં નકલી બેંક ઊભી કરી દીધી। નોંધીએ છે કે અહીં 200 ગ્રામ સોનું પડાવીને આ ભેજાબાજો ફરાર થયા છે। હવે આ સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સૌરભ જોડાયા છે। સૌરભ, આજે ફિલ્મને પણ ટક્કર મારે એવી ઘટના સામે આવી છે, શું હકીકત? બિલકુલ કહી શકાય કે કેટલાક જે પરપ્રાંતીય ઇસમો દ્વારા બિલ્ડિંગમાં ઓફિસ ભાડે રાખવામાં આવી હતી। જો કે 15 તારીખની અંદર જે ઓફિસ ભાડે રાખવામાં આવી હતી અને ત્યારબાદ ગતરોજ એટલે 16 તારીખે જે આષાઢી બીજની રથયાત્રા હતી તેની અંદર 200 ગ્રામ સોનું જે ભગવાનને અર્પણ કરવાનું છે, દાન કરવાનું છે તેવું કહી અને એક જ્વેલર્સ પાસે જે 2 વ્યક્તિઓ ગયા હતા અને ત્યાં તેમની સાથે વાતચીત કર્યા બાદ જ્વેલર્સને કીધું હતું કે તેઓ દ્વારા 200 ગ્રામ સોનું ખરીદવાનું છે અને ઓફિસ પર આવી અને ત્યાં આપણે હિસાબ કરીશું તેમ કહી અને ત્યારબાદ જે જ્વેલર્સને ઓફિસ પર બોલાવવામાં આવ્યો હતો। ઓફિસ પર બોલાવ્યા બાદ જ્વેલર્સે તેને સોનું આપ્યું હતું અને જે આરોપીઓ છે તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે લોકરમાંથી પૈસા લાવવા પડશે અને સોનું લોકરમાં મૂકવું પડશે તેમ કહી અને સોનું લઈને ગયા હતા અને ત્યારબાદ પાછલા દરવાજાથી ત્યાંથી ભાગી ગયા હતા। જો કે સમગ્ર બાબત એ છે કે એક ફિલ્મી દ્રશ્ય લાગી રહ્યું છે। આરોપીઓ જેઓએ બેંક સ્મોલ ફાઇનાન્સ બેંક બનાવી, સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર કમ્પ્યુટર ટેબલ ગોઠવ્યા, ત્યાં સ્ટાફ મૂકવામાં આવ્યો, સમગ્ર રીતે જે એક સ્મોલ ફાઇનાન્સ બેંક લાગે તેવો માહોલ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। જો કે હાલ વેપારી દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી સૌરભ, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ અમદાવાદમાં વરસાદી માહોલ। બોપલમાં વરસાદ શરૂ થયો। ગુમા, આંબલી, શેલા સહિતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની અમદાવાદમાં એન્ટ્રી। અમદાવાદમાં હાલ વરસાદી માહોલ છવાયો છે। ગુમા, આંબલી આ ઉપરાંત શેલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। ઘણા વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટા પડ્યા, ખાસ કરીને બોપલ કે જ્યાં વરસાદ શરૂ થયો છે। છેલ્લા ઘણા સમયથી વરસાદ ન આવવાના કારણે અહીં બફારો સર્જાયો હતો, જેના કારણે અમદાવાદવાસીઓ બફારાના કારણે ખૂબ જ અકળાયા હતા। હવે આખરે વરસાદની શરૂઆત થતાં ગરમીથી રાહત મળી છે, બફારાથી રાહત મળી છે, લોકોને થોડી ઠંડક મળી છે। તો હાલ વરસાદની શરૂઆત અમદાવાદમાં પણ થઈ। તો 12 કલાકમાં 57 તાલુકામાં વરસાદ। કપરાડામાં 3, તો ખેરગામમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। ભાવનગરમાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। નાના પોંડા, વઘઈમાં 1 ઇંચ અને ધરમપુર, પારડી, વાંસદામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો। તો સાંજે 7 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે। વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે યલો એલર્ટ અપાયું છે। તો 12 કલાકમાં હાલ જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણેની પરિસ્થિતિ। 7 વાગ્યા સુધીમાં 57 તાલુકામાં વરસાદ થઈ ચૂક્યો છે। 12 કલાકમાં 57 તાલુકામાં વરસાદ, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં વરસાદ નોંધાયો છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। હજુ પણ 7 વાગ્યા સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં સામાન્ય વરસાદ રહી શકે છે તેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે, સાથે સાથે હવામાન નિષ્ણાતો પણ આ પ્રકારની આગાહી કરી ચૂક્યા છે। તો ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ। તો વલસાડ જિલ્લાના ઉપરવાસમાં એટલે કે ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો। આથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહેવાની શરૂઆત થઈ।
આ સાથે કપરાડાના સિલધા ગામ નજીકથી વહેતી ચાવેચા નદી પણ અત્યારે બે કાંઠે વહેવાની શરૂઆત થઈ છે. લાંબા વિરામ બાદ વરસેલા ભારે વરસાદના કારણે નદી બે કાંઠે તોફાની સ્વરૂપે વહી રહી છે. સિલધા ગામ નજીકથી વહેતી આ નદી એ કોલક નદીને મળે છે. આથી કેટલીક જગ્યાએ નાના પુલ અને કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે. સિલધાના પટેલ ફળિયા નજીક આવેલા ચીકેચી માળ અને આડોળ ફળિયા નજીકથી વહેતા નદીના પાણી એ કોઝવે અને નાના પુલ પર ફરી વળ્યા હતા. આથી ગામના બંને તરફના વિસ્તારોનો સંપર્ક થોડા સમય માટે કપાયો હતો. જોકે તેમ છતાં લોકો જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા પણ દેખાયા હતા. તો આ દ્રશ્યો વલસાડથી સામે આવ્યા, જ્યાં ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો, જેના કારણે નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે. ઘણા એવા વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. સવારથી જ વાદળછાયું વાતાવરણ. કપરાડામાં વરસાદ વરસ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ, તાપી, આ સાથે વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે. ડાંગરના પાક માટે આ વરસાદ એક કાચું સોનું સાબિત થશે. તો વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથે મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે. 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. सिस्टम की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो सिनेप्टिक सिस्टम्स बने हुए हैं, जिसके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. तो उसमें एक साउथ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और एक वेस्टर्न डिस्टर्बेंस है जो 67 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे है और मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है. मानसून सीजन में रेनफॉल हुई है. गुजरात एज ए होल स्टेट वो 170 मिलीमीटर रेनफॉल एक्चुअल रेनफॉल हुआ है और नॉर्मल के हिसाब से 245 मिलीमीटर होना चाहिए. तो गुजरात एज ए होल स्टेट 31% डेफिशिएंट रेनफॉल हुई है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज तक. તો 22 જુલાઈ સુધી સારા વરસાદની શક્યતા નહિવત. હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં મળ્યા સંકેત. ગુજરાત માટે હાલ મોટી અનુકૂળ સિસ્ટમ નથી સર્જાઈ. 22 જુલાઈ સુધી કોઈ મજબૂત સિસ્ટમની સંભાવના ઓછી છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. આખા રાજ્યમાં 22 જુલાઈ સુધી સામાન્યથી ઓછો વરસાદ સંભવ છે. 23 જુલાઈ બાદ સારા વરસાદના એંધાણ છે. હવામાન વિભાગના અનુમાનમાં આ સંકેત મળી આવ્યા. 23 થી 29 જુલાઈ સુધીમાં સારો વરસાદ થઈ શકે છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન. ઓફશોર ટ્રફ સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ સંભવ. તો ખેડૂતો માટે રાહતના સમાચાર. 19 જુલાઈથી વધી શકે છે વરસાદની તીવ્રતા. હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીનું અનુમાન. કેટલાક વિસ્તારમાં વધી શકે છે વરસાદનું જોર. મધ્યમથી ભારે વરસાદની સંભાવના અથ્રેયા શેટ્ટીએ વ્યક્ત કરી છે. 21 જુલાઈ સુધીમાં અંદાજે 5 થી 6 ઇંચ વરસાદ સંભવ છે. તો આ આગાહી એ હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવી, જેમણે મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 21 જુલાઈ સુધીમાં વરસાદની આ આગાહી છે. તો હાલ હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીએ જે આગાહી વ્યક્ત કરી છે તેના આધારે જો આપણે વાત કરીએ તો કેવા પ્રકારની પરિસ્થિતિ એ રાજ્યમાં થઈ શકે તેની માહિતી આપી દઈએ. આ જે લાલ રંગ છે ત્યાં 20 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા એ યલો કલરનો જે પાર્ટ છે ત્યાં દેખાઈ શકે છે. આપને જણાવી દઈએ કે હાલ કયા કયા જિલ્લામાં જે છે વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, આ સાથે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી છે કે જ્યાં આ પ્રકારે મધ્યમથી ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે. આ સાથે યલો જે છે પાર્ટ એ પણ જણાવી દઈએ. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ ત્યાં પણ આ પ્રકારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
તો વરસાદને લઈને અંબાલાલ પટેલનું અનુમાન, જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ ન થાય. વીજળી જ વાદળોને ખેંચી લાવે છે. સારા વરસાદ માટે વીજળી થવી એ જરૂરી છે. અષાઢી બીજે વીજળી ન થઈ, અષાઢ સુદ પાંચમે અને નોમ પર નજર રહેશે તેવા પ્રકારનું માર્ગદર્શન અંબાલાલ પટેલે આપ્યું. તારીખ 20 સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટા રાજ્યના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ થાય નહીં. વીજળી વરસાદનો માર્ગ બતાવે છે. વીજળી વિનાના મેઘો સારી રીતે વરસતા નથી. અષાઢ સુદ બીજે કંઈ વીજળીના વાવડ નથી. અષાઢ સુદ પાંચમે હવે જોવું રહ્યું. અષાઢ સુદ પાંચમે વીજળી ના થાય તો પછી અષાઢ સુદ નોમે જોવું રહ્યું. 21 થી 25માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે. મહેસાણાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે. તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. મુંબઈથી ઉપરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. એટલે આગામી તારીખ 21 થી 30 જુલાઈમાં વરસાદી વહન આવી રહ્યું છે. કદાચ વચ્ચે કંઈક વરસાદી વહન ઘટી શકે, પરંતુ આ વરસાદી વહન જમણું હોય એવું દેખાશે. તારીખ 20મી જુલાઈનું વરસાદી પાણી સારું ગણાય છે. એટલે આ વરસાદ ખેડૂત ભાઈઓ માટે સારો રહેશે. પણ તારીખ 3 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાતું નથી. જોકે મોટા ફોરાનો વરસાદ થતો હોય છે અને આ વરસાદથી ભેજ જતો નથી. એટલે લીલામાં ખેડૂત ભાઈઓ કાર્ય કરવા સારા નહીં. 3 ઓગસ્ટ આસપાસથી ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. 17મી ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું હોય છે. ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. તો ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. શહેર સહિત પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ. કાળિયાબીડ, ઘોઘા સર્કલ, મેઇન બજારમાં વરસાદ. વાઘાવાડી રોડ, સુભાષનગર, એરપોર્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તો ભાવનગરમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડની શરૂઆત. એરપોર્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા આ તમામ વિસ્તારો એ ભીંજાયા છે. તો સુરતમાં થોડા વરસાદમાં જ પાણી ભરાયા. ઉધના બસ ડેપો પાસે પાણી ભરાયા. ઉધનાથી સચિન જતા માર્ગ પર પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્રીજી વખત આ માર્ગ છે ત્યાં આ પ્રકારે પાણી ભરાયા છે. વારંવાર પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે કે કામગીરી થઈ છે કે નહીં. હવે વાત કરીએ એટીએસનું ઓપરેશન આતંકી. આગળ વાત કરીએ જૈશ એ મોહમ્મદના 8 આતંકીને કડી લવાયા છે. ગુજરાત એટીએસ દ્વારા કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. 14 દિવસના રિમાન્ડ બાદ કોર્ટમાં રજૂ કરાયા છે. નંદાસણમાંથી દરોડા દરમિયાન આ ધરપકડ કરાઈ હતી. કડી કોર્ટમાં પોલીસ અને કમાન્ડોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોર્ટ દ્વારા 5 આરોપીઓના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. અન્ય 3 આરોપીઓને મહેસાણા જેલ હવાલે કરાયા છે. 8 આરોપીઓમાંથી 5ના રિમાન્ડ લંબાવાયા. જે સલ્ફર ચારકોલ પોટેશિયમ જે ટાઈમર બોમ્બ બનાવવા માટેનું આવે છે એ આરોપીના ઘરેથી કબજે કરવામાં આવેલું છે. અને બેટરી, ટાઈમર અને જિહાદી સાહિત્ય તમામ એ 14 દિવસના રિમાન્ડ દરમિયાન મેળવેલ છે. અને ત્યારબાદ નામદાર કોર્ટમાં વધુ 10 દિવસના રિમાન્ડ આ 8 આરોપીઓ પૈકી 5ના માંગેલા છે. જે આજ રોજ કોર્ટની અંદર, જેમાં અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા, જકરિયા મોહમ્મદ અમ્માર દગા અને મોહમ્મદ આમીન શેરા અને બીજા આરોપી છે ફોજાન ઇસ્માઇલ દાઉવા અને મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવધી. આ 5 આરોપીઓને વધુ 7 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે નામદાર કોર્ટ દ્વારા. ગુજરાત એટીએસ દ્વારા જે 8 આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા તેમના રિમાન્ડ પૂર્ણ થતા આજે કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 8માંથી ગુજરાત એટીએસ દ્વારા 5 જે લોકો હોય છે તેમના 10 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી
કોર્ટ દ્વારા તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે બીજા 3 જે આતંકવાદીઓ છે તેમને મહેસાણા કસ્ટડીમાં મોકલી આપવામાં આવે છે અને હાલમાં ગુજરાત એટીએસ દ્વારા જે 5 આતંકવાદીઓ છે જેમના રિમાન્ડ 7 દિવસના મંજૂર થયા છે તેની જે વધુ પૂછપરછ આગામી દિવસોમાં કરવામાં આવશે અને વધુ જે ખુલાસા હોય છે આગામી દિવસોમાં થઈ શકે છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા કુલ 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી. અગાઉ ઝડપાયેલા 8 આતંકવાદીઓની પૂછપરછના આધારે વધુ 5 સાગરીતોને દબોચી લેવાયા હતા, જે તમામ પાકિસ્તાની હેન્ડલરના સીધા સંપર્કમાં હતા અને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. એટીએસના દાવા મુજબ આ શંકાસ્પદો પોતાની બચતના પૈસાથી આતંકી પ્રવૃત્તિઓ માટે જરૂરી સામગ્રી ઓનલાઈન ખરીદતા હતા, જેમાં મોહમ્મદ અય્યુબ કડીવાલા નામનો આરોપી એ ટાઈમર વોચથી વિસ્ફોટક ઉપકરણનું પરીક્ષણ કરતા હોવાનું આરોપ છે. વધુમાં એવી પણ શંકા સેવાઈ રહી છે કે આ નેટવર્ક દ્વારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામ નજીક આવેલી અવાવરૂ જગ્યા પર વિસ્ફોટનું પરીક્ષણ કરવામાં આવ્યા. ગુજરાત એટીએસને જે રીતના સૌથી પહેલા ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાંથી 8 આતંકવાદીઓની સફળતા મળી હતી, ત્યારબાદ ફરીથી તે જ 8 આતંકવાદીઓની પૂછપરછ કર્યા બાદ તેમાંથી વધુ 5 આતંકવાદીઓની સફળતા મળી હતી, જેમાંથી આ એક આતંકવાદીનું ઘર છે જે સિદ્ધપુર તાલુકાના અડિયાસણ ગામમાં આવેલું જે આ ઘર છે તે મોહમ્મદ અય્યુબ કડીવાલા નામનો જે 22 વર્ષનો આતંકવાદી હતો તેનું આ ઘર છે અને સ્વાભાવિક રીતે તેની મોડસ ઓપરેન્ડી પણ આજે જે એટીએસ દ્વારા કહેવામાં આવી હતી કે આ જે 22 વર્ષનો યુવાન હતો તે છેલ્લા 6 મહિનાથી તે માત્ર ઘરે રહેતો હતો અને જે ધાબુ છે આ ધાબુ આપ ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ જોઈ શકો છો કે આ એ જ ધાબુ છે કે જ્યાં આગળ તે ટાઈમર બોમ્બ બનાવતો હતો ને સ્વાભાવિક રીતે જે અવાવરૂ જગ્યા હોય છે તે અવાવરૂ જગ્યાએ જઈને તે બોમ્બનું ટેસ્ટિંગ કરતો હતો. જે રીતના પાકિસ્તાની હેન્ડલરના આ સંપર્કમાં હતો જૈશ એ મોહમ્મદના આ જે પાછળથી પકડાયેલા 5 આતંકવાદીઓ હતા તે જૈશ એ મોહમ્મદના સભ્યો હતા. પહેલા 8 આતંકવાદી પકડાયા હતા ને ત્યારબાદ 5 આતંકવાદીઓ બીજા પકડાયા. કુલ 13 આતંકવાદીઓની સફળતા અત્યારે એટીએસને મળી છે. ખૂબ જ મતલબ ઓછો અભ્યાસ કરેલો હોવાથી આ લોકો અત્યારે જે રીતના હાફિઝ તેમજ જે મૌલાનાના જે અભ્યાસક્રમ હોય છે તેનો તાલીમ લેતા હતા. સ્વાભાવિક રીતે આ લોકો એકબીજાના સોશિયલ મીડિયાથી કનેક્ટેડ હતા અને જે રીતના વાત કરવામાં આવે તો તેમનું પોતાનું જે સેવિંગ હોય છે તે સેવિંગમાંથી આ લોકો ઓનલાઈન વસ્તુઓ ખરીદતા હતા અને એકબીજાથી કનેક્ટેડ રહી અને જે રીતના જે બોમ્બ બનાવવાની તેમજ સાથે સાથે અન્ય સામગ્રીઓ હોય છે તે તમામ સામગ્રીઓ ખરીદતા હતા અને કોઈને ખબર ના પડે તે માટે કરીને અવાવરૂ જગ્યાએ જઈને વિસ્ફોટક પદાર્થો લઈને ફોડતા હતા. નાની વસ્તુઓ ફોડતા હતા, જેમ કે 400-500 ગ્રામનો જે પદાર્થ હોય છે તે ફોડવાનો પ્રયાસ કરતા હતા, કારણ કે જો વધારે પડતો અવાજ આવે તો બધાને ખબર પડી જાય. તે રીતનો આ લોકોનો અત્યારે પ્રયાસ હતો. સ્વાભાવિક રીતે જે રીતના એટીએસ દ્વારા અત્યારે આ તમામ આતંકવાદીઓને પકડી દીધા છે અને જે રીતના તેમની ઓપરેન્ડી છે ટાઈમર બોમ્બ બનાવવાની, તેથી ચોક્કસથી એટીએસને સૌથી મોટી સફળતા મળી કહેવાય, કારણ કે આ લોકો જ્યારે બોમ્બ બનાવવાનો ફિરાક કરી રહ્યા હતા તો આવનારા સમયના અંદર તેમનો મનસૂબો ખૂબ જ ખતરનાક અને ભયાનક હતો, જેમાં ગુજરાત એટીએસને અત્યારે સફળતા મળી છે. હજુ પણ જે છેલ્લા 15 દિવસથી એટીએસ અત્યારે એક બાદ એક તપાસ કરી રહી છે, તો આવનારા સમયના અંદર પણ એટીએસની તપાસ ચાલુ જ રહેશે અને પાટણ તેમજ બનાસકાંઠાથી જે રીતના આતંકવાદીઓ એક બાદ એક મળી રહ્યા છે તો હજુ પણ કદાચ વધુ ને વધુ જે મદરેસાઓના અંદર એકબીજાના સંપર્કમાં આવેલા આતંકવાદીઓ મળી રહ્યા છે તો વધુ પણ નામ આવી શકે છે, કારણ કે જે રીતના આ લોકો એકબીજાની વસ્તુઓ ખરીદતા હતા, એકબીજાથી કનેક્ટેડ રહેતા હતા, તે તમામ મૂવમેન્ટ પર અત્યારે એટીએસની બાજ નજર રહેલી છે. હસન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. તો હું એટીએસની ઓફિસે ગયો તો છોકરાને લઈને સાહેબ હાજર ત્યાં પૂછ્યું કે ભાઈ આનો શું ગુનો છે, તો એને કીધું કે હું નાના ફટાકડા કે બમ, જે સાહેબ બમ કહેતા હતા પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી. પૂછતા કે ભાઈ તું આ શું કરે છે, કંઈ નહીં કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી. બરાબર, હવે એની તપાસ થઈ રહી છે. કોઈ ખબર જ નથી કે શું કરે છે, તો પછી ક્યાંથી લાવવાનો કોઈ સવાલ જ નથી ને. જન્મ અહીંયો થયો પણ કોઈ દિવસે મેં આ છોકરાને જે છે ને એવી પ્રવૃત્તિ કરતા મેં જોયો નથી અને એની ચાલચલગત પ્રમાણે જે છે ને હું કોઈ દિવસે ન વિચાર કરી શકું. અને આ જે આર્યો બનાવ બન્યો આ દીકરાની બાબતમાં હું પોતે આઘાતમાં છું. અમે અત્યારે હાલ એના ઉપર જ જે છે ને વિચાર કરી રહ્યા છે કે ભાઈ આપણા જો કદાચ આપણા અહીંયા સંસ્થાની અંદર આ થતું હોય તો હકીકતની અંદર આપણું આ ગામ આજ દિવસ સુધી અહીંયા રેકોર્ડ બોલે છે પોલીસ સ્ટેશનમાં કે આપણી સરકારની અંદર કે કોઈ દિવસે આવું
દરેક સમાજના લોકો રહે છે અહીંયા અને આ બાબત કોઈ દિવસે બની નથી. હા, સમાચાર ગીર સોમનાથથી, જ્યાં હાઈસ્કૂલમાં દારૂની મહેફિલ. જી હા, ઉનાની શાહ એચડી હાઈસ્કૂલની ઘટના. અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી તેવી ચર્ચા થઈ રહી છે. હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં કચરો અને દારૂની ખાલી બોટલો મળી આવી છે. જ્યાં બાળકોના ભવિષ્યનું ઘડતર થાય છે ત્યાં જ દારૂની મહેફિલ, જે ઘણા સવાલો ઉઠાવી રહી છે. તો ઉના ગામની આ હાઈસ્કૂલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો ખેડામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી. ઇન્ચાર્જ આચાર્ય નશાની હાલતમાં ઝડપાયા. કલેક્ટરની મુલાકાત દરમિયાન આ ઘટના બની. ઘટના બાદ કલેક્ટરે તાત્કાલિક પોલીસને સોંપ્યા હતા. કાળિયલ ગામની પ્રાથમિક શાળાનો આ મામલો છે, જ્યાં ઇન્ચાર્જ આચાર્ય ભગવતસિંહ ઝાલા સામે કાર્યવાહી કરવામાં આવી. અગાઉ પણ વિવાદમાં રહ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. સમગ્ર ઘટનાથી શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચ્યો. આજરોજ કાણિયાલ ગામમાં માન્ય કલેક્ટર સાહેબ તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ગામની મુલાકાતે હતા. ત્યારે જુદી જુદી શાળા અને આંગણવાડીનો એનો રિવ્યૂ કરી રહ્યા હતા. ત્યારે કાણિયાલ ગામના જે મુખ્ય શિક્ષક હતા એમને સાહેબે થોડા પ્રશ્નોત્તરી કરતા એમના પ્રત્યુત્તર પરથી થોડી શંકા જતા એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માન્ય કલેક્ટર સાહેબ ત્યાં જે પીએસઆઈ હાજર હતા એમને સૂચના આપેલી હતી. તો વાવ થરાદમાં નશાના કાળા કારોબારનું મોટું પર્દાફાશ થયો. એસઓજી પોલીસે થરાદ અને ચોથા નેસડા ગામે દરોડા પાડી પ્રતિબંધિત ટ્રેમાં ડોલ ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમિયાન 8,060 ગોળીઓ સાથે અંદાજિત ₹6.89 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. લાયસન્સ ધારક મેડિકલ સંચાલક મફાભાઈ રબારીએ હોલસેલમાં આ ગોળીઓ ખરીદી ગેરકાયદેસર રીતે નશાના બંધાણીઓને સપ્લાય કરતા હતા. તેની પૂછપરછના આધારે પોલીસે ચોથા નેસડા ગામમાંથી અન્ય એક આરોપી વિક્રમભાઈ રાજપૂતની પણ ધરપકડ કરી. પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. પોલીસે હવે આ સમગ્ર ડ્રગ્સ નેટવર્કની અન્ય કડીઓ અને સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધાર્યો છે. નાગજીભાઈ રબારીના કબજા હેઠળનું આ ગોડાઉન હોય. આ ઈસમ સિકોતેર મેડિકલ નામની પોતાની ફર્મના લાયસન્સનો દુરુપયોગ કરી અને ડીસાથી પટેલ મેડિકલ ખાતેથી આ દવાઓ લાવી અને પોતાના મેડિકલમાં ન મૂકતા પાછળ ગોડાઉનમાં બારોબાર પ્રિસ્ક્રિપ્શન વગર એ વેચી અને ગુનો આચરેલ હોય. 2 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધેલ છે. તો આરટીઓની નકલી રસીદોનું મોટું કૌભાંડ ઝડપાયું. સુરતમાંથી આ કૌભાંડ સામે આવ્યું છે. આરટીઓમાં દંડ ભર્યાની આબેહૂબ નકલી રસીદો બનાવી ડિટેન કરાયેલા વાહનો છોડાવવાનું ગેરકાયદેસર રેકેટ ચલાવવામાં આવતું હતું. કડોદરા જીઆઈડીસી પોલીસે 3 એજન્ટોની ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ઓછા ખર્ચે વાહન છોડાવી આપવાની લાલચ આપી વાહન માલિકો પાસેથી મોટી રકમ વસૂલતા અને ત્યારબાદ આરટીઓ અધિકારીઓની બોગસ સહી તથા નકલી સિક્કા સાથે ડુપ્લિકેટ રસીદો તૈયાર કરતા. આરટીઓના ડિજિટલ પોર્ટલ પર દંડની કોઈ નોંધ ન હોવા છતાં વાહનો મુક્ત થઈ જતા. પ્રાથમિક તપાસમાં ₹5.18 લાખથી વધુની છેતરપિંડી સામે આવી છે. પોલીસે સમગ્ર નેટવર્કની તપાસ તેજ કરી અને આ કૌભાંડમાં અન્ય લોકો અથવા તો કોઈ સરકારી કર્મચારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. એક આરોપી અકબર અને સુનિલ, આ બે જે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને આ લોકો આવા જે દંડ ભરવા ફરતા જે વ્યક્તિઓ છે એમને મળી અને એમને એવું કહેતા કે આપણું આરટીઓમાં સેટિંગ છે અને અમે તમને ઓછો દંડ કરાવી દઈશું. એમ કરીને એમની જોડેથી પૈસા વસૂલ કરી અને આરટીઓની નકલી આખી પહોંચ કોમ્પ્યુટરની અંદર તૈયાર કરી સેમ ટુ સેમ બનાવી અને આ લોકોને આપતા ને એની સામે એ લોકો પૈસા વસૂલ કરી લેતા હતા. કોઈનો 5,000નો દંડ હોય તો આ લોકો 2,500-2,000 રૂપિયા લઈ અને આ લોકોને ફાયદો પહોંચાડવાની લાલચ આપતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકો પર પેટા ચૂંટણીની તૈયારીઓ તેજ કરાઈ. ચૂંટણીનું 28 જુલાઈએ મતદાન થશે અને 30મી જુલાઈએ પરિણામ આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું કે ભાજપ દરેક ચૂંટણીને ગંભીરતાથી લેશે. સ્થાનિક સ્વરાજ્યની તમામ બેઠકની પેટા ચૂંટણી એ ભાજપ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે પક્ષમાં વર્ષોથી કામ કરતા ઉમેદવારોને તક આપી છે અને તેઓ જીતશે. પંદર બેઠકોની પેટા ચૂંટણીઓ છે એ બધી જ ચૂંટણીઓ 100% ભાજપ જીતશે એ અમને વિશ્વાસ છે. કારણ કે સ્થાનિક સંગઠન દ્વારા અને એમની સાથે ચર્ચા વિચારણા પછી આ ઉમેદવારો પ્રદેશના માર્ગદર્શનમાં નક્કી થયા છે અને
લગભગ બધા જ લોકો ઘણા સમયથી કામ કરતા હોય એવા ઉમેદવાર છે. ભાજપના કિસાન મોરચાએ રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ શાળા અભિયાન યોજવાનો એક રોડમેપ તૈયાર કર્યો છે. અષાઢી બીજના પાવન અવસરથી આ અભિયાનનો પ્રારંભ કરીને ખેડૂતો સુધી સીધો સંપર્ક સાધવાની તૈયારી તેજ કરવામાં આવી. આ અભિયાન હેઠળ પ્રાકૃતિક યજ્ઞ, ગૌપૂજન અને પ્રાકૃતિક ખેતી અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચા દ્વારા પ્રાકૃતિક કૃષિ શાળાનું આયોજન કરેલ છે, જે આવતા દિવસોમાં પ્રત્યેક તાલુકા કક્ષાએ આ કાર્યશાળા યોજવાનું આયોજન કરેલ છે, જેની શરૂઆત દસકોઈ તાલુકાના કલકી તીર્ધામ પ્રેરણાપીઠથી કરી છે, જેનું લક્ષ્ય પ્રાકૃતિક કૃષિ રાજ્યમાં વ્યાપ્ત વધે અને અમારો મુખ્ય ઉદ્દેશ લાખો ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિ તરફ વળે એનો છે.